ખેડાના કપડવંજમાં આવેલી રણછોડરાય નગર સોસાયટીના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી જતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। દૂષિત પાણી પીવાના કારણે સોસાયટીના દરેક ઘરમાં અંદાજિત એક વ્યક્તિ બીમાર હોવાનું રહીશોએ જણાવ્યું હતું। સોસાયટીના રહીશોએ પાલિકા સમક્ષ રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સોસાયટીની મહિલાઓએ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી। 15 દાડાથી અમે નગરપાલિકામાં જઈએ છીએ આવીએ છીએ ખાલી સાંભળે છે અને કે હા અમે મોકલીએ છીએ માણસને મોકલો છો ખરા પણ આવે છે આઈન પછી જતા રહે છે ચા પાણી બીડી પીને જતા રહે છે એ પછી આપણે અને એક એમની વાત સાચી કે અમે મોકલીએ છીએ એ વાત સાચી હર ઘરે મોકલે છે મોકલતા એવું નથી કે મોકલે છે અમારી વાત બી સાંભળે છે પણ જો તકલીફ એ તકલીફ છે ગટર અમારી ઉપર છે એ તો કરો અને બહાર બધું આવે છે તમે વિડીયો તો જોયો જ છે એ વિડીયો તમે બતાવો બધાને કે કેવી રીતે અમે રહીએ છીએ 15 દાડાથી અમે અને ઘરમાં માંદગી કેટલી આવી ગઈ છે બધાના અમારો પ્રસંગ બી અમે હવામાં કાઢ્યો છે અમારા ઘરનો પ્રસંગ બી આ રીતે કાઢ્યો છે અમે અને બધા વીઆઈપી સોસાયટી બધે કમ્પ્લીટ થઈ જાય છે આ સોસાયટી કોઈને સાંભળતું જ નથી। દર વર્ષે નગરપાલિકા વાળા વોટ જોઈએ તો આવે છે અહીંયા અને કહે છે કે તમને કોઈ બી સોલ્યુશન હશે તો અમે પ્રોબ્લેમ તમને સોલ્વ કરી આપીશું પણ આ તો ઘણા વર્ષોથી એટલું બધી તકલીફ છે કે એટલું બધું પાણી ગંદુ આવે છે બધી લેડીઝ પીવે છે વાપરે છે અને બધાને તકલીફ છે તો નગરપાલિકા વાળા ઊંઘે છે આ તકલીફનું સોલ્યુશન તો લાવો। દર વર્ષે અમારે આવું જ કર્યા કરવાનું છે લેડીઝો કંટાળી જ જાય છે અને આજુબાજુ વાળા સોસાયટીમાં કોઈ તકલીફ નથી અમારે જ તકલીફ છે બધી।